આપ રાજકોટમાં પધાર્યા છો. રાજકોટની પ્રગતિ થાય, રાજકોટના લોકોમાં સદાચાર વધે અને આ તકે તમે રાજકોટવાસીઓને શું વાતચીત કરવા માંગશો? હું એવું નથી કહેતો કે તમે સ્વામિનારાયણ ભગવાનને માનો. તમારે જેને માનવું એને માનો, પણ માનવું એટલે શું? આ મોબાઈલ તમારો મોબાઈલ વસ્તુ ખરાબ નથી, પણ અહીં બેઠા એનો મારો પ્રશ્ન છે કે તમે મોબાઈલમાં જે જુઓ છો એ તમારા વિકાસ માટે કેટલું ઉપયોગી છે? તાકી કે બાદેશનો પ્રશ્ન જ ક્યાં છે? જ્યાં મારા પતિ હોય ત્યાં જ હું હોઉં, પણ તમારાથી જંગલનું દુઃખ સહન નહીં થાય એને ચિંતા થાય છે કે રામચંદ્રજીનો મારી પર એટલો પ્રેમ છે કે હું ગમે તેટલું દુઃખ સહન કરી શકું. નમસ્કાર, અવર રાજકોટના યુટ્યુબ પ્લેટફોર્મમાં બધા દર્શક મિત્રોનું સ્વાગત છે. અવર રાજકોટનું એક સદભાગ્ય છે કે રાજકોટમાં આજે તેઓ અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન જે કાલાવાર રોડ ઉપર સ્થિત છે ત્યાં તેઓ આવ્યા છે અને આપણને એમની સાથે થોડો સત્સંગ કરવાનો મોકો મળી ગયો છે. આપ રાજકોટમાં પધાર્યા છો, રાજકોટની પ્રગતિ થાય, રાજકોટના લોકોમાં સદાચાર વધે અને આ તકે તમે રાજકોટવાસીઓને શું વાતચીત કરવા માંગશો? શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. રાજકોટની નહીં, હું આખી દુનિયાની પ્રગતિની વાત દરેક ઠેકાણે કરું છું. જી. પ્રગતિ કરવી હોય તો પોતાનું હૃદય શુદ્ધ કરવું. વન મેન્સ પ્યોરિટી કેન સેવ ધ હોલ વર્લ્ડ. અંદરનું શુદ્ધિકરણ. અંદર ભગવાન બેઠા જ છે, નાનો હોય કે મોટો હોય, ગરીબ હોય કે તવંગર હોય, ભણેલો હોય કે અભણ હોય, પણ હૃદય શુદ્ધ હોય ને એ માણસ જબરજસ્ત કાર્ય કરી શકે. અત્યારે હું બોલું છું અને તમે આટલા જ સાંભળો છો, બરાબર? જી. અહીંયા મોબાઈલ મૂકી દે અને એ મોબાઈલને મુંબઈના રેડિયો સ્ટેશન સાથે જોડે, આખી દુનિયાને પહોંચી જાય. તો હૃદય શુદ્ધ થાય તો ભગવાન સાથે જોડાણ થાય. તમારી સાથે 24 કલાક ભગવાન છે. જી. તમે નહીં, કોઈ પણ. હું કોઈ પણની વાત કરું છું, ભગવાન સાથેનું જોડાણ. હવે હું તમને થોડાક પ્રેક્ટિકલ દ્રષ્ટાંત બનેલી વાતો કરીશ. આપ લગભગ આપણે બધાએ રામકૃષ્ણ પરમહંસનું નામ સાંભળ્યું છે. રામકૃષ્ણ પરમહંસ એમણે એક પણ લેખ લખ્યો નથી, એમણે એક પણ ભજન લખ્યું નથી, એમણે એક પણ નાનું સરખું પણ મંદિર બાંધ્યું નથી. વિવેકાનંદ સ્વામી, પૂર્વાશ્રમનું નામ નરેન્દ્રનાથ, એમણે રામકૃષ્ણ પરમહંસનું નામ સાંભળ્યું અને રામકૃષ્ણ પરમહંસની પાસે ગયા અને પ્રશ્ન પૂછ્યો, હેવ યુ સીન ગોડ? બંગાળીમાં પૂછ્યું છે. રામકૃષ્ણ પરમહંસ કે યસ. બીજો પ્રશ્ન, હાઉ? રામકૃષ્ણ પરમહંસ કે એઝ આઈ સી યુ. અને પછી રામકૃષ્ણ પરમહંસે પોતા તરફથી એક વાત ઉમેરી કે નોટ ઓનલી આઈ સી બટ આઈ કેન શો યુ. વિવેકાનંદ ઝૂકી ગયા. વિવેકાનંદ એટલે શું તમે માણો? એનું જીવન વાંચો. જીનિયસ, ફોટોગ્રાફિક મેમરી જબરજસ્ત, અને પછી કેવું કાર્ય કર્યું તમે જુઓ. એ ચૈતન્ય રામકૃષ્ણ પરમહંસની બીજી વાત કરું. એમના સમયમાં એક મહિલા બહુ જ સારું નૃત્ય કરે અને નૃત્ય દ્વારા અધ્યાત્મ પ્રવર્તાવે એવું કરે, તો એમણે પેલા ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા એનું પાત્ર ભજ્યું. બંગાળમાં થઈ ગયા, એનું પાત્ર ભજ્યું.
એ જોવા માટે રામકૃષ્ણ પરમહંસ ગયેલા. હવે એ મહિલાને રામકૃષ્ણ પરમહંસનો મહિમા હતો એટલે એમના દર્શને ગયા. રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે તું પણ ચૈતન્ય બની જા, તું પણ ચૈતન્ય બની જા. એ મહિલાએ સંસાર ત્યાગ કરી દીધો, વૃંદાવનમાં ગયા, સમગ્ર જીવન સમર્પણ કરી દીધું. શું શબ્દની તાકાત છે! જીવન શુદ્ધ કરવાનું. તમે ગમે તેને માનતા હો, એ તમે સ્વતંત્ર છો. હૃદય શુદ્ધ કરો. હવે રામાયણ જુઓ, શું રામચંદ્રજી ભગવાન આ ગાદીએ બેસાડવાના છે, બધી રીતે લાયક છે. 100% વોટિંગ, કોઈ પણ પ્રશ્ન જ નહીં. પણ મંથરાના વચનથી કૈકેયીને કહેવું પડ્યું. કૈકેયીને રામચંદ્રજી પ્રત્યે એટલો પ્રેમ હતો, એટલો પ્રેમ હતો, એટલો પ્રેમ હતો કે કૈકેયીએ નક્કી કરેલું કે રામચંદ્રજીના લગ્ન થાય તો એને માટે મહેલ તૈયાર કરાવેલો. હવે એ નક્કી થઈ ગયું. એમાં ખૂંચ્યું આ મંથરાને. તે રામચંદ્ર ગાદી તો નક્કી થયું એટલે સમાચાર આપ્યા રામને. તો મંથરાએ કૈકેયીને વાત કરી કે રામચંદ્ર ગાદી બેસવાના છે. કૈકેયી એટલા ખુશ થઈ ગયા, એટલા ખુશ થઈ ગયા કે સોનાનો કંઈક હાર પહેર્યો હતો ને એ કૈકેયીને ભેટ આપે, પેલી મંથરાને ભેટ આપી દીધો. મંથરાએ ઘાસ કહી દો. એટલે તું શું કરે? અરે તમે સમજતા નથી. આ તમે રામચંદ્રજી ગાદી આવે એટલે રાજમાતા કૌશલ્ય થાય અને આ તમારો નંબર બીજો આવે. એમાં શું વાંધો છે? એવી ચાવી ચડાવીને તે એણે બધા દશરથને 2 વચન માગવાના કહેલા. એ પ્રસંગ હું કહેતો નથી અત્યારે. એ વચન તે વખતે માગ્યા. હવે ગાદીએ બેસાડવાનું છે, જાહેરાત થઈ ગઈ છે. અને પછી કૈકેયીએ દશરથને કહ્યું કે તમે મને 2 વચન આપવાનું કહેલું હતું, તો એક વચન એ આપવાનું કે રામચંદ્રજી જંગલમાં જાય અને ગાદી ઉપર મારો દીકરો ભરત આવે. અને જે દશરથને શોખ લાગ્યો છે, પણ એ તો હાલતા જ નથી, મગજ ફરી ગયું જરાક નાનું. રામચંદ્રજી સ્થિર છે. હિમાલય હાલે તો રામચંદ્રજી હાલે, કંઈ વાંધો નહીં. તો સીતાજી તૈયાર થયા. કૌશલ્યા માતાને સીતાજી પોતાના દીકરી જેવા લાગતા. તો કૌશલ્યા માતાએ સીતાને ના પાડી કે તમને ક્યાં આદેશ છે? સીતા કે આદેશનો પ્રશ્ન જ ક્યાં છે? જ્યાં મારા પતિ હોય ત્યાં જ હું હોઉં. પણ તમારે જંગલનું દુઃખ સહન નહીં થાય, એને ચિંતા થાય છે કે રામચંદ્રજીનો મારી પર એટલો પ્રેમ છે કે હું ગમે તેટલું દુઃખ સહન કરી શકીશ. તમને એક ઇન્જેક્શન મારે ને જરાક તો દુખે, પણ તમારી હાર્ટ સર્જરી કરવાની હોય તો છાતી ચીરી નાખે, તમને કંઈ થાય છે? પૂછો. બેભાન કરી દીધા. તો પ્રેમ એટલો હતો ને એને કંઈ લાગ્યું જ નહીં. તો લક્ષ્મણજી તૈયાર થઈ ગયા કે ભાઈ અને ભાભી જંગલમાં જાય. ત્યાં જંગલમાં બધી જાતના બધી મુશ્કેલીઓ હોય.
એના પત્ની શું નામ પેલું ઉર્મિલાએ એક પ્રશ્ન પૂછ્યો નથી કે તમારે શું દાટ્યું છે, મારે શું કરવાનું, એક પ્રશ્ન. ઉર્મિલાની ભક્તિ જોઈને રામચંદ્રજીએ ઉર્મિલાને સ્વપ્નમાં દર્શન આપ્યા કે તમારી ભક્તિને ધન્ય છે, તો મારે તમને કંઈક આપવું છે, કંઈક માગો. ઉર્મિલા કે મારે કાંઈ જોઈતું નથી, મારે જે જોઈએ છે એના કરતાં મને ઘણું વધારે મળ્યું, પણ મારે આપવું છે. ઉર્મિલા મારે કાંઈ જોઈતું નથી. ત્રીજી વાર કહ્યું તો ઉર્મિલા કે તમારે જો આપવું જ હોય તો એવું આપો કે હું લક્ષ્મણજીને કદી યાદ જ ના આવું. હું યાદ આવું તો તમારી સેવામાં ફેર પડે. હવે જોજો, ત્યારે સાવધાન રહેજો બધા. 14 સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે 14 વર્ષ સુધી લક્ષ્મણજી રામચંદ્રજીની સેવામાં રહ્યા છે, પણ સીતાજીની પાનીની ઉપર જોયું નથી. રાવણ પડી ગયો. હવે સીતાએ વિચાર કર્યો કે રામચંદ્રને શોધવા આવવાના છે, એટલે પોતાના ઘરેણાં કાઢી અને સાડીમાં ફાડી પોટલી કરી નીચે નાખી અને રામચંદ્ર લક્ષ્મણજી શોધમાં નીકળ્યા. પોટલી હાથમાં આવી તો રામચંદ્રજીએ લક્ષ્મણને પોટલી બતાવી, નાકને વારી બતાવી, કાનનું બતાવ્યું, ઘરેણાનું બતાવ્યું, હાથનું બતાવ્યું કે મને ખબર નથી પડતી, પગનું ઝાંઝર બતાવ્યું કે આ સીતાજીનું છે. શું તમે વાત કરો છો, શું ભક્તિ છે. આખું તમે રામાયણ વાંચો બાપા, આખું તો થોડું સાંભળો, તમારે જે માનવું હોય માનો. અહીં સંયમ છે જ નહીં. આ મોબાઈલ તમારો, મોબાઈલ વસ્તુ ખરાબ નથી, પણ અહીં બેઠા છે મારો પ્રશ્ન છે કે તમે મોબાઈલમાં જે જુઓ છો એ તમારા વિકાસ માટે કેટલું ઉપયોગી છે. ક્રિકેટ ખરાબ નથી, અહીં બેઠા છે મારો પ્રશ્ન છે. તો બધા સચિન તેંડુલકર ઓળખો છો, પણ સચિન તેંડુલકર આટલા એના ક્ષેત્રમાં આગળ વધ્યા એનો સિદ્ધાંત જાણો છો? જાણતા હોય તો આગળ ઊંચી કરો. મેં સચિન તેંડુલકરને ક્રિકેટ રમતા જોયો નથી અને મને જોવાની ઈચ્છા નથી. મને રૂબરૂ બોલ્યા છે. સચિન તેંડુલકરને પૂછવામાં આવ્યું, અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ ઓબામા એણે નોંધ લીધી કે સચિન તેંડુલકર છે કોણ? તો સચિન તેંડુલકર એના પ્રિન્સિપલ્સ, આઈ ઈટ ક્રિકેટ, આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ ડ્રીમ ક્રિકેટ, આઈ થિંક ક્રિકેટ, આઈ ટોક ક્રિકેટ. આગળ વધો. અહીં એક જ વાત કરી છે, એમાં કેટલાય ક્રિકેટરો મને ગવાસ્કર પ્લેનમાં ભેગા થઈ ગયા હતા. મારે કંઈ વાતચીત નથી થઈ, એના સિદ્ધાંત ન જાણ્યા. ગવાસ્કરને પૂછવામાં આવ્યું કે તમારી પ્રગતિના સિદ્ધાંત શું? એણે કહ્યું 3D, ડિટર્મિનેશન, ડેડિકેશન, ડિસિપ્લિન. જોઈ લો, ડિસિપ્લિન. સરદાર વલ્લભભાઈ પટેલ એન્ડ મેન ઓફ ઇન્ડિયા. શું ડિસિપ્લિન! તરસ ખાટ ધાગા કાઢી નાખે. ડિસિપ્લિન જબ્બર. કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા અને ટેલિગ્રામ આવ્યો કે પત્ની ધામમાં ગયા છે. ટેલિગ્રામ મારીને ખિસ્સામાં મૂક્યો
અને કેસ ચાલુ રાખ્યો. પછી કોકે પૂછ્યું કે 33 વર્ષની ઉંમર હતી. ટેલિગ્રામમાં શું હતું કે પતિધામમાં ગયા. તમે ક્યાં ગયા હતા? કે મંદિર ગયા હતા. નાસ્તો કર્યો. કંઈ જ નહીં. ફરી લગ્ન માટે વાત આવી, પડ્યા જ નથી. ભાઈઓ, કપડાના ટાઈફા કરો છો? સરદાર પછી તો જોડ્યા એમાં 4 જોડી કપડાં, કોઈ નવી ડિઝાઇનની. તમે ડિઝાઇન નવરા પડતા નથી. એમ ટાઈફા ના ચાલે. આગળ વધવું હોય તો રાજકોટ નહીં, ઇન્ડિયા મસ્ટ બી ફોર ધ વર્લ્ડ. રાજકોટ શું કરવા? આ વિચાર કરો. ભારત શું હતું લોકો ભૂલી ગયા છે. લોકો જાણતા નથી. હું અમુક વસ્તુ જાણું છું, અમુક વસ્તુઓ તમારામાં શક્તિ નથી એવું નહીં. હમણાં પેલો ક્રિકેટર 13 વર્ષનો, શું ને વૈભવ, મારો વાલો 13 વર્ષનો, અને જે ફટકા માર્યા 3 કરોડ મળ્યા કે કમાઓ. તો ભાઈ એની પ્રેક્ટિસ જો મેં ક્રિકેટરોને પ્રેક્ટિસ કરતા જોયા છે. પછી અંતરની પ્રેક્ટિસ તો નથી જોઈ કે ઘેર શું કરે છે તે. એટલે આ બધી વસ્તુઓ સારી વસ્તુ તમારે ટાઈફા કરવા છે. રાજકોટમાં પૂછો સ્કૂલોમાં ચોરી કેટલા પાસ થાય છે? કેની બંધ કરવી? કેમેરા ગોઠવ્યા. કોઈ કેમેરાની જરૂરિયાત નથી. ખોટા ખર્ચા છે. એને ભગવાનનો શ્રદ્ધા ઉત્પન્ન કરો. હું એવું નથી કહેતો કે તમે સ્વામિનારાયણ ભગવાનને માનો. તમારે જેને માનવું એને માનો. પણ માનવું એટલે શું? કે તમારી સાથે છે. તમે માતાજી માનો છો ને? તે માતાજી તમને જુએ છે ને? માનવું એટલે શું? માતાજીનો દેવો કરવો? દીવા કરે છે. દીવા ના કરે એવું નથી કહેતો, પણ માતાજી તમને જુએ છે. તો માતાજી સુપર કરતાં મોટા નહીં? ચોરી શાની કરો? એમાં પ્રવર જેને માનતો હોય. હું કહું છું કે ઈસુ ખ્રિસ્તને માને, પણ ઈસુ ખ્રિસ્ત તમને જુએ છે કે નહીં? જેને માનતા જુઓ. ચોરી શાની કરી? બધી ચોરી બંધ થઈ જાય. સુપર રાખવાના જ નહીં, કેમેરા ગોઠવવાના નહીં, આ કેમેરાના ખર્ચા. તમારામાંથી કેટલા માતા પિતાને પગે લાગો છો? તો સારું બાપા, પ્રવર્તાવો ને. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, અને રંગવતું પાસે 5મું ઉમેર્યું. હું જે આવ્યો છું એમના સમાધિ સ્થાનમાં. પરસ્પર દેવો ભવ. તો મારે તમને હાર તોરા કરવાનો નથી. રિસ્પેક્ટ અધર્સ. બીજા માટે ઘસાવ. અને ઘસાયા છે ભાઈઓ. મહાદેવ ગોવિંદ રાનડે પૂનામાં નાના હતા. એક વખત એક અનાથ બાળક એને ભૂખ્યો થયેલો આવ્યો અને એના રસ્તા પર પડ્યો રહે. તે કૂતરાની ચાટમાંથી ખાય, ભીખ માગે. પછી ત્યાં આવ્યો મહાદેવ ગોવિંદ રાનડે. એના માતુશ્રી નાના હતા. આ છોકરો મહાદેવ ગોવિંદ રાનડે તે કે અંદરથી મગજ લઈ આવો. મોટું ચકતું લાયા. એની માતા 2 ચકતા કર્યા, એક નાનું એક મોટું. એને કહે કે તું એક ખા અને એક આને આપ. તો પેલા મહાદેવ ગોવિંદ રાનડે આમ મોટું કહું નાનું કહો, મોટું કહું નાનું કહો. એટલે આ શું તો વિચાર કરે છે. તે કેટલી વાર ખાધું છે એનું જીવન બદલાઈ ગયું કે મારે બીજાને આપવાનું છે. જેટલા તમે જોવું હોય તો જુઓ બધા. પરહિત બસત જીન મન માહી તાકું કશું દુર્લભ નહીં જગવાય. રામાયણ જોઈ લો તમે. અને તમે બધું ખાધું છે, આ ફલાણું ઢીકણું, પણ તમે કોકને આપ્યું છે ને યાદ રહેશે.
તમને યાદ નહીં રહે, બીજા યાદ કરશે. તમે કશું નહીં, એમને તમે કોઈને કંઈક આપ્યું હોય ને અને તમે યાદ કરશો તો તમને આનંદ થશે. તમને તો નહીં, આખી દુનિયાને આનંદ થશે. આ શીખવાનું છે. આ તો તમારો તો ટાઈમ જુદો હોય, મારે તો કંઈ કથા જુદી જ ચાલે. તમારો ટાઈમ બાઈમ અમારે તો ઠીક લાગે તો લેજો. મને કંઈ એવું નથી કે હું તો એમ એક જણ હોય ને તો વાત કરું છું, અને આવી રીતે જ વાત કરે મારે તો. હા, એકલો હોય તો સરસ આશીર્વાદ આપ્યા સ્વામી. હા. બધા રાજી થયા છે એટલે આપનો ખૂબ ખૂબ આભાર. જી, ખૂબ ખૂબ આભાર આપનો.